બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એક ક્રેટા ગાડીમાંથી પોલીસે કુલ 8,93,897 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જો કે ગાડીનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી જિલ્લામાં દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચાલી રહી છે। આ ઝુંબેશના ભાગરૂપે એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક ક્રેટા ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે આલવાડા ગામ નજીક વોચ ગોઠવી હતી। શંકાસ્પદ ક્રેટા ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો। જો કે ગાડીના ચાલકે ગાડીને રાજોડા ગામ તરફ ભગાવી હતી અને રાજોડા ગામની સીમા નદીના પટમાં ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો। પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 387 બોટલો મળી આવી હતી। આ દારૂની કિંમત 93,897 રૂપિયા આંકવામાં આવી છે। દારૂની હેરાફેરીમાં વપરાયેલી ક્રેટા ગાડી સહિત કુલ 8,93,897 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો ફરાર થયેલા ગાડી ચાલક વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।